ધ્યાનના નવીનીકરણ માટે રૂપિયા 3.50 કરોડના કામોનું લોકાર્પણ. કલોલ તાલુકાના વિવિધ ગામોના સાથે સાથે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના કલોલ ખાતે કપિલેશ્વર લેક રીડેવલપમેન્ટ માટેનું ડિજિટલ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કુલ રૂપિયા 708.95 લાખના ખર્ચે થનાર છે. આમ કુલ મળીને આજે 46 જેટલા પ્રજા કલ્યાણના કામો કલોલના વિકાસને નવી જ ઊંચાઈઓ આપશે એવું ચોક્કસપણે કહી શકાય છે. 95 લાખના ખર્ચે થનાર છે. આજના અવસરને આમ કુલ મળીને આજે ખુલ્લો મૂકશો. વિધિવત રીતે દીપ પ્રાગટ્ય કરવા માટે હું વિનંતી કરું છું માનનીય કેન્દ્રીય ગૃહ એવં સહકાર વિભાગના માન્ય મંત્રી શ્રી આપના વરદસ્તે અને મંચાસીન તમામ મહાનુભાવો આજના કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય થકી વિધિવત આપ ખુલ્લો મૂકશો. ગુજરાત અને ભારતમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમી જળાહળા રહે તે માટે આ પવિત્ર દીપ પ્રાગટ્ય આજના અવસરે થયો. ખૂબ જ તાળીઓનો ગડગડાટ આજના અવસરે કરીએ. લાખો કરોડોની ભેટ સોગાતો આજે કલોલને મળવા જઈ રહી છે. મોટી જનમેદની આજે ઉમટી છે. આપણે બધા જ તાળીઓના ગડગડાટથી આ અવસરને માણીએ અને ખૂબ આભાર વ્યક્ત કરીએ. ખૂબ ખૂબ આભાર. મંચાસીન તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરીએ. ખૂબ ખૂબ આભાર. આજના દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને આપે ખુલ્લો મૂક્યો. ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને વિરાસતમાં આતિથ્ય સત્કાર મહત્વનો ભાગ ગણાય છે. ભલે પધાર્યા એ કોઈ શબ્દ નથી, પરંતુ આપણો સ્નેહ, પ્રેમ અને પરસ્પર આત્મીયતાના સંસ્કાર છે. એના જ ભાગરૂપે માનનીય અમિતભાઈ શાહ, સન્માનીય સાંસદ અને કેન્દ્રીય ગૃહ એવં સહકાર મંત્રીશ્રીનું વિધિવત રીતે સ્વાગત સત્કાર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર વતી હું કલેક્ટર શ્રી ગાંધીનગરને વિનંતી કરું છું કે મિલેટ્સ બાસ્કેટ દ્વારા આપ વિધિવત સ્વાગત અભિવાદન કરીએ. કલેક્ટર શ્રી સુશ્રી સુરભી ગૌતમ મેડમ એમનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. હું વિનંતી કરું છું કલોલ મત વિસ્તારના ધારાસભ્ય મહોદય લક્ષ્મણજી ઠાકોર સર આપને આપના વરદસ્તે મેમેન્ટો અર્પણ કરશો માનનીય અમિતભાઈ શાહ સાહેબને. જોરદાર તાળીઓનું ગર્જન થઈ જાય. એમની જ પ્રતિકૃતિ અર્પણ થઈ રહી છે. હું વિનંતી કરું છું જિલ્લા ભાજપ સંગઠન, તાલુકા ભાજપ સંગઠન અને શહેર ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો મોટો હાર અર્પણ કરશો અને શહેર સંગઠન વતી શ્રી જે કે પટેલ આપ મેમેન્ટો અર્પણ કરશો. જોરદાર તાળીઓનું ગર્જન થઈ જાય. જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારો આ સ્વાગત માટે મોટો ફૂલહાર અર્પણ કરી રહ્યા છે. બુલાભાઈ દેસાઈ, રમણભાઈ પટેલ, રાકેશભાઈ, જયેશજી ઠાકોર, પટેલ હર્ષદભાઈ અને પટેલ નવીનભાઈ આપ સંયુક્ત રીતે સ્વાગત અને હવે શહેર પ્રમુખ શ્રી જે કે પટેલ મેમેન્ટો અર્પણ કરી રહ્યા છે. હું વિનંતી કરું છું ગ્રામ પંચાયત પાનસરના તમામ એમાં સરપંચશ્રી અને તમામ સભ્યશ્રીઓ આપ સંયુક્ત રીતે મંચ ઉપર ઉપસ્થિત રહેશો. ભરતસિંહ રજુજી વાઘેલા, જવાનજી પુંજાજી ઠાકોર, રાવળ સતીશભાઈ ઈશ્વરભાઈ, નાયક મિતેશ ઈશ્વરભાઈ અને વાઘેલા ગોવિંદજી આપ સંયુક્ત રીતે જોરદાર તાળીઓના હર્ષદાનથી પાનસર ગ્રામ પંચાયતના તમામ હોદ્દેદારોને વિનંતી કરીએ આપ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત રહેશો. પાનસર ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને તમામ હોદ્દેદારો વિનંતી કરીએ છીએ ઝડપથી મંચ ઉપર આવશો. પાનસર ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને તમામ હોદ્દેદારોને વિનંતી છે કે આપ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત રહેશો. પાનસર ગામ આ સ્વાગતને આવકારી રહ્યું છે. જોરદાર તાળીઓ થઈ જાય. પાનસર ગામના તમામ આગેવાનો ગ્રામ વતી સ્વાગત કરવા ભાર્ગવ પટેલ, સંજય નાયક, રમેશજી ઠાકોર, નરેશભાઈ રાઠોડ અને જયેશભાઈ રાવળ
આપ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત રહેશો. આ સમસ્ત ગ્રામજનો એમના સ્વાગતમાં જોડાયા છે. અને જૈન દેરાસર ટ્રસ્ટ હું વિનંતી કરું છું શ્રેયક શેઠ, કલ્પેશભાઈ શાહ, પ્રકાશભાઈ વસા, દેવલભાઈ શેઠ અને ચિરાગભાઈ શાહ, આપ શોલ, શ્રીફળ શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબને વિધિવત રીતે સ્વાગત કરશો. જોરદાર તાળીઓનો ગર્જન કરીએ આપણે બધા જ. જૈન દેરાસર વતી સમગ્ર ટ્રસ્ટીગણ આ સ્વાગતની શૃંખલામાં જોડાયો છે. શોલ અને શ્રીફળ અર્પણ કરી રહ્યા છે. આપણે બધા જ તાળીઓની ગડગડાટ જાળવી રાખીએ, કચાશ ન રહી જાય એની બધા જ તકેદારી રાખીએ. ખૂબ ખૂબ આભાર શ્રીમાન અમિતભાઈ શાહ અમારા સૌનું સ્વાગત સ્વીકાર્યું. કલોલ મત વિસ્તાર આજે વિકાસની નવી જ ઊંચાઈ સાથે સમગ્ર ગુજરાતમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે, જેનો શ્રેય શ્રીમાન અમિતભાઈ શાહની સીધી દેખરેખને જાય છે. અને એમના જ નકશે કદમ પર ચાલીને માનનીય ધારાસભ્ય શ્રી કલોલ લક્ષ્મણજી ઠાકોર જનપ્રિય પ્રતિનિધિ બન્યા છે. તો આવો વિનંતી કરીએ કલોલ મત વિસ્તારના ધારાસભ્યશ્રીને આપના સંબોધન માટે. જોરદાર તાળીઓ સાથે એમને આવકારો આપીએ. ખૂબ ખૂબ આભાર માનનીય ધારાસભ્યશ્રી આપનો. વાવ તળાવ ઉદ્યાન પાંસળનું એક અગ્રણી કુદરતી તાજા પાણીનું તળાવ છે. નજીકના ગામો માટે સાર્વજનિક જગ્યા બનાવવાના વિચાર સાથે JSW તરફથી CSR ભંડોળ પ્રવૃત્તિના ભાગરૂપે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવેલ છે. આ તળાવ વિસ્તારની પ્રાકૃતિક જૈવ વિવિધતાનો આધાર છે. પ્રકૃતિ જળવાય અને સમૃદ્ધ વિકાસ થાય તે હેતુને સર કરતો આવો આ વિડીયોને ફિલ્મના માધ્યમે નિહાળીએ. ખૂબ સુંદર. અને હવે સમય આવ્યો છે કલોલ મત વિસ્તારને ગુજરાતના સરકારના ગુડ ગવર્નન્સના સમૃદ્ધ વિકાસના રાજમાર્ગ સાથે જોડવાનો, જેમાં 45 કામો મળીને ₹358.95 લાખના પ્રજા કલ્યાણના કામોનું આજે ડિજિટલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે માનનીય અમિતભાઈ શાહ આપ રિમોટ પરનું બટન દબાવો અને વિકાસનો રાજમાર્ગ પ્રશસ્ત કરો. જોરદાર તાળીઓનો ગર્જન કરીએ. ખૂબ ખૂબ આભાર માનનીય અમિતભાઈ શાહ, કેન્દ્રીય ગૃહ એવં સહકાર મંત્રી શ્રી. આપના ઉર્જાવાન સંબોધન માટે જોરદાર તાળીઓના ગર્જન સાથે આજના ડિજિટલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત અવસરને વિધિવત રીતે સંપન્ન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. સાથે જ કલોલ મત વિસ્તારના ધારાસભ્ય શ્રીમાન લક્ષ્મણજી ઠાકોર, આપણે બધા જ હાથ ઊંચો કરીને અભિવાદન કરીએ. બંને હાથ ઊંચો કરીને જોરદાર તાળીઓના ગર્જન સાથે. ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. સાથે જ પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, જિલ્લા પંચાયત ગાંધીનગર, શ્રીમાન અનિલભાઈ પટેલ, પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી, તમામ મહામંત્રીશ્રીઓ,